નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત અને સરકારની બેવડી ભેટ। તો મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુરુવારે મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 3200 કરોડ રૂપિયા છે તે મિત્રો ટ્રાન્સફર કરશે। તો સત્તાવાર જાહેરાત મુજબ મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા, તો રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા, તો છત્તીસગઢના મિત્રો ખેડૂતોને 150 કરોડ રૂપિયા અને અન્ય રાજ્યોના ખેડૂત લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા છે તે મિત્રો ટ્રાન્સફર કરશે। તો તમને મિત્રો જણાવી દે કે રાજસ્થાનના જુનૂનમાં એક કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમનું વિતરણ કરવામાં આવશે। ખાસ કરીને મિત્રો આ પ્રકાશન મુજબ ખરીફ 2025 સિઝનથી રાજ્ય સરકારો દ્વારા મિત્રો સબસિડી યોગદાનમાં વિલંબ પર 12% દંડ લાદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। અને તેવી જ રીતે મિત્રો વીમા કંપનીઓ દ્વારા ચૂકવણીમાં વિલંબ પર કંપનીઓ મિત્રો ખેડૂતોને 12% દંડ ચૂકવવો પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયો હેલ્પલાઇન નંબર। હાલ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને એક જ બૂમ છે કે ખાસ કરીને મિત્રો ખાતર માટે ચારે તરફથી બૂમો પડી રહી છે। તો એક તરફ મિત્રો ખાતરની અછત અને બીજી તરફ યુરિયા ખાતરના વેચાણને માથાકૂટ છે। તો આ વચ્ચે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને મદદે આવી છે। ખેડૂતોની મદદ માટે મિત્રો એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે। ખાતર અંગેની ફરિયાદ રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ મિત્રો જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે। તો રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે 07923256080 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેથી ખેડૂતો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય। જો તમારા ઘરમાં પણ મિત્રો દીકરી હોય તો તમે પણ મિત્રો અરજી કરી લેજો। ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ મિત્રો 9માંથી લઈ 12મા ધોરણની વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે તે મિત્રો પૂરી પાડવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો કન્યા વિદ્યાર્થીઓને કોઈ પણ સ્થળેથી સારું શિક્ષણ મેળવવા માટે વાર્ષિક અને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે નમો લક્ષ્મી યોજના હેઠળ 9મા અને 10મા ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000 હપ્તામાં આપવામાં આવે છે। તો 11મા અને 12મા ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળે છે। તો આ સહાય મિત્રો હપ્તાઓમાં વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજના મિત્રો વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય પૂરી પાડશે। તો તમને મિત્રો જણાવી દે કે ખાસ માત્ર 9 થી લઈને 12 ધોરણની વિદ્યાર્થીઓને જ આ શિષ્યવૃત્તિની રકમ છે તે મિત્રો મળી શકશે। જો મિત્રો તમારા ઘરમાં પણ મિત્રો દીકરી હોય અને મિત્રો દીકરી 9મા ધોરણમાં ભણતી હોય તો તમે પણ મિત્રો દીકરીનું ફોર્મ ભરીને 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો નમી લક્ષ્મી યોજના હેઠળ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર ખરીદી પર મળશે હવે મિત્રો અકસ્માતક વીમો મફતમાં। મિત્રો ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે। IFCO દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે DAP ખાતર ખરીદે છે તો તેમને 1 લાખથી પણ લઈને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિકનો વીમો છે તે મિત્રો મફતમાં મળવાનો છે। તો ખાસ કરીને ખેડૂતો માટે મફત વીમો કેવી રીતે કામ કરશે તેમની વાત કરી દઈએ તો જો ખેડૂત 25 બોરી યુરિયા ખરીદે છે તો તેમને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માતનો વીમો છે તે મિત્રો મળવાનો છે। અને જો મિત્રો 200 બોટલ DAP અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે તે મિત્રો ફ્રીમાં મળવાનો છે। આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદ્યા પછીના 1 મહિનાની અંદર તેમની મિત્રો ગણતરી
શરૂ થશે. ગ્રામીણ અને ખેતી સાથે સંકળાયેલા કાર્યોમાં મિત્રો અનેકવાર જીવલેણ અકસ્માત થાય છે. તો મશીનરી, ઝેરી રસાયણો કે મિત્રો અકસ્માતજન્ય ઘટનાઓથી જીવ ગુમાવવો પડે છે. આવી દુષ્કાળની સ્થિતિમાં સંકટ હરણ યોજના ખેડૂત પરિવારો માટે નાણાકીય મિત્રો રાહત રૂપ છે. મચ્છરો વિશે વાત કરીએ તો ગરબાના રંગમાં ભંગ પાડશે વરસાદ. તો મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો પર મિત્રો ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા ગુજરાતીઓમાં ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને રામદેવ પીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત મિત્રો નવરાત્રિમાં તારીખ 23 સપ્ટેમ્બરથી લઈ ગરમી પડશે. જોકે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં મિત્રો રાજ્યમાં ઘણા ભાગો એવા છે જ્યાં મિત્રો વરસાદ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની બેઠકની તારીખો જાહેર. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલને આગામી બેઠકની તારીખો છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક 3 અને 4 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે, જેમાં જીએસટી દર ઘટાડવા અને જીએસટી સુધારા લાગુ કરવા અંગે નિર્ણયો લેવામાં આવી શકે છે. દિવાળી પહેલા કેન્દ્ર સરકારે ગ્રાહકો અને ઉદ્યોગોને રાહત આપવાની પણ તૈયારીઓ શરૂ કરી છે. તો બેઠકના એક દિવસ પહેલા એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ અધિકારીઓની એક બેઠક છે તે મિત્રો મળવાની છે. વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. કેન્દ્ર સરકાર મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી મિત્રો શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે મિત્રો ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. તો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી મિત્રો વિશેષ સુવિધાઓ એ છે કે જેમણે પણ મિત્રો જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટેની અરજી કરી શકો છો. જ્યારે મિત્રો આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માતનો વીમો છે તે પણ મિત્રો મફતમાં મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. તો સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ મિત્રો 2024 અને 25ની જોગવાઈમાંથી બચત મિત્રો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 25/8/2025 રોજ પુનઃ મિત્રો આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી મિત્રો સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો અને મિત્રો ખેડૂતોને વ્યક્તિગત ધોરણે મિત્રો જેમણે પણ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેઓએ મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા સુધીની સહાય એટલે કે બંનેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો સહાય મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 વર્ષ જૂના વાહનોની મિત્રો રજીસ્ટ્રેશન ફી બમણી થઈ. કેન્દ્ર સરકારે મિત્રો 20 વર્ષથી જૂના વાહનોને રજીસ્ટ્રેશન મિત્રો રિન્યુઅલ ફીમાં મોટો વધારો કર્યો છે. હવે મિત્રો LMV માટે ફી 5,000 રૂપિયાથી વધારીને 10,000 અને મિત્રો ટુ વ્હીલર માટે રૂપિયા 1,000 થી વધારીને 2,000 થઈ ગઈ છે. આયાતથી વાહનો માટે 20,000 થી વધારીને 80,000 સુધીની ફી લાગશે. તો સરકારનો ઉદ્દેશ મિત્રો જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને મિત્રો રોડ પરથી દૂર કરી અને સ્ક્રેપ નીતિને પ્રોત્સાહન આપવાનો છે. નવા નિયમો મિત્રો 21 ઓગસ્ટ 2025 થી અમલમાં આવ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મેંદરડામાં મેઘતાંડવથી ખેતરો અને ખેડૂતો તબાહ. જૂનાગઢના મેંદરડા તાલુકામાં 5 દિવસ પહેલા પડેલા મિત્રો ધોધમાર વરસાદે ભયાનક તબાહી સર્જી છે. 15 થી લઈને વધુ ગામોમાં ખેતરો અને મિત્રો વોકળાના પાળા તૂટી જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. તો ખેડૂતના મિત્રો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેતરો ધોવાઈ જતા મગફળી, કપાસ અને તલ જેવા પાકો મિત્રો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અને મિત્રો પાણીના પ્રચંડ પ્રવાહ સાથે તણાઈને આવેલા મિત્રો મોટા પથ્થરો ખેતરમાં પથરાઈ ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર ₹25 બની જશે મિત્રો તમારું પીવીસી ચૂંટણી કાર્ડ. પીવીસી મતદાર ઓળખપત્ર મેળવવું હવે મિત્રો વધુ સરળ બન્યું છે. માત્ર 6 સરળ પગલાં અનુસરવાથી તમે મિત્રો નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકો છો. તમારે મિત્રો www.nvsp.in વેબસાઇટ પર જવું પડશે અને ત્યાં મિત્રો EPIC નંબર દાખલ કરવો પડશે. OTPને માન્ય કરવો તેમજ ફક્ત મિત્રો ₹25 ની ફી ભરી અને કાર્ડ ઓર્ડર કરી શકો છો. કાર્ડની મિત્રો પુષ્ટિ બાદ ચૂંટણી પંચ લગભગ મિત્રો તમને 15 દિવસની અંદર કાર્ડ મિત્રો તમારા નોંધાયેલા સરનામે મોકલી આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો ગરીબ પરિવારોને મળશે મિત્રો ₹15,000 સુધીની સહાય. જ્યારે પણ મિત્રો સરકાર કોઈ પણ યોજના શરૂ કરે છે ત્યારે તે મિત્રો ચોક્કસપણે જુએ છે કે આ યોજનાનો લાભ કોને આપી શકાય છે ને ખાસ કરીને મિત્રો આ પાત્રતાની યાદી બનાવવામાં આવી રહી છે. તેવી જ રીતે મિત્રો હવે દરેક યોજના હેઠળ લગભગ મિત્રો ઘણા પ્રકારના લાભો આપવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે જો આપણે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિશે વાત કરીએ તો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને જેમના હેઠળ મિત્રો ઘણા પ્રકારના નાણાકીય લાભો પણ આપવામાં આવે છે. ઉપરાંત મિત્રો આ યોજના હેઠળ લોન સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમનો લાભ કોણ લઈ શકે છે? કદાચ નહીં મિત્રો તો ખાસ કરીને તમને મિત્રો જણાવી દે કે આ યોજના હેઠળ કોણ મિત્રો લાભ લઈ શકે છે. તો PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એ સરકારી યોજના છે જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે ચલાવવામાં આવે છે. આ લોકો તેમના કામમાં વધુ સારું બનાવવા અને કાર્ય સંબંધિત મિત્રો નાણાકીય મદદ પૂરી પાડવા માટે મિત્રો સરકાર દ્વારા આ યોજના ચલાવી રહી છે જે મિત્રો સપ્ટેમ્બર 2023 શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જો તમે PM વિશ્વકર્મા યોજનામાં જોડાવ છો તો સૌ પ્રથમ તમને લાભાર્થી તરીકે થોડા દિવસો માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ તમને તમારા કાર્ય વિશે આપવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જ્યાં સુધી આ તાલીમ ચાલુ રહે ત્યાં સુધી તમને દરરોજ મિત્રો ₹500 સુધીને આપવાની જોગવાઈ છે. આ યોજના હેઠળ તમને ₹15,000 પણ આપવામાં આવે છે. એટલે કે જો કોઈ પણ મિત્રો PM વિશ્વકર્મા યોજનામાં જોડાય છે તો તેમને મિત્રો ડેલીના ₹500 આપવામાં આવે છે. એટલે કે મહિને મિત્રો ₹15,000 સહાય છે તે મિત્રો PM વિશ્વકર્મા યોજના હેઠળ મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે માંગણી વારંવાર. મિત્રો ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચારો આવ્યા છે. મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે પણ મિત્રો સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને જે પણ મિત્રો દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા છે તે મિત્રો માફ કરવામાં આવશે. મોદી સરકારે ખાસ કરીને મિત્રો ખેડૂતોને આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મિત્રો ખાસ કરીને જે પણ મોદી સરકારનું વચન છે તે મિત્રો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર જે પણ વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી. તો ખાસ કરીને મિત્રો આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે.
છે, પરંતુ ખેડૂતોની માથે હાલ અત્યારે દેવું વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે. જ્યારે મિત્રો આ વર્ષે એટલે કે મિત્રો 2024ની અંદર પણ ભાજપની સરકાર બની હતી, તો શું મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે, તો શું મિત્રો આ વખતે પણ ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે કે નહીં, તે મિત્રો ખાસ કરીને અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.